શું હે ભાટીભાઈ? બોલો રાજુભાઈ. એ શું હે કહું ભાટીભાઈ? હવે તો તમને ખબર હોય હવે મારા કરતા તો હવે તમે બધું અરે મારા કરતા તો ભાઈ સાહેબ તમે મારા કરતા સિનિયર નેતા હો તમે. હાલે રે હા, હાલે રે. એમાં બે કેવી વાત છે? નહીં ને લે. ના અમે ના ના જેથી ના હજી માની લ્યો ને કે આ રાજકારણની રણની નહોતી હા. ખબર પડતી તેથી અમે તમારા ચોપાનિયા લઈને પડતા. ના 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 સાચી વાત, સાચી વાત, સાચી વાત. ના મતદાન ને બધું સારું થયું છે રાજુભાઈ. એટલે આપણે તો શું છે કે બંને પક્ષથી છે ને બે પક્ષમાં સારું મતદાન થયું છે ને બંને સારું કામ કર્યું છે બધાએ. હમ એટલે હવે કાલે શું થાય એ હવે ખબર પડે હવે. પણ ચૂંટણી મજેદાર થઈ છે જેને કહેવાય ને હમ આખા વાંકાનેરે નોંધ લીધી છે કે ખરેખર ચૂંટણી હોય ને હમ તો વોર્ડ નંબર 2 માં હતી એમ. હમ. ના, સમજ્યા કે ચૂંટણી નહીં? તો તો આપણે તમને વોર્ડ કહું કે નંબર 2 2 માં જ દિવસ થાય. સુધી જો અહીંયા એને રહેવું પડે સતત તો એનો મતલબ શું હા. હું ભાઈ કાંઈ મેં બોલું ને મેં ભાજપમાંથી મેં બધી ટિકિટ માંગી બધું પ્રયાસ મેં મારાથી હમ થાય એટલે હમ. મેં પગ મારા ઓલા કર્યા પણ કેસરી બાપા હવે જ્યાં આછા જેના હેઠા પડી ગયા તો મારું પોતાનું અસ્તિત્વ તમારે રાજુભાઈ ટકાવવું પડે કે નહીં પેલું તમે હા, સમજ્યા પણ કે જો નહીં? પછી આપણે છે ને બાપા આમાં મદદ કરવી પડે. આપણે જો કોંગ્રેસમાં લડતા હોય ને. ના ના આમ તમે જોવો ને તો એને આપણે મદદ કરી છે એમાં સમજ્યા કે ને હા આપણે હા હું કેસરી બાપાનો તો ઉમેદવાર ખરો ને હા એટલે અમને નથી આપી ટિકિટ તો કાંઈ નહીં અમે આમાંથી લડી પણ અમને સપોર્ટ તો કરે ને એના જે બધા ચાહકો જે છે બાપાના હા, એ તો કરે. એ પછી તો એના આશીર્વાદ મને મળ્યા છે ધારો કે હમ. તમે સમજ્યા કે નહીં? હા, એટલે હવે જોઈએ હવે કાલે શું થાય છે પછી વળી આપણે આગળ કઈક વિચારશું તમ તારે અને આપણે આમાં કઈક થાય ભાઈ નિરાતે ભેગા થાય. કોઈ હા રાજભાઈ તમ તારે હા. ભલે ભાઈ ભલે ભલે.